નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરી છે જૂનાગઢના સ્થિત ભવનાથ મહાદેવ મંદિર અને મુરગીકુંડ। શું છે આ મુરગીકુંડ અને ભવનાથ મહાદેવ? ચાલો જાણીએ તેમનો ઇતિહાસ। ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો। તો દર્શક મિત્રો, આ છે જૂનાગઢના ગિરનારના સિદ્ધ સંતો। આપણે પહેલાં તેમના દર્શન કરીએ, આગળ વધીએ। અહીં આ સિદ્ધ સંતો થઈ ગયા છે, તેમની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે। તો જો મિત્રો, આ છે ગિરનારના સિદ્ધ સંતો, તેમના અમૂલ્ય દર્શન કરીએ આપણે। જો મિત્રો, આ છે મુરગીકુંડની જગ્યા, ત્યાં પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે। અહીં ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, પરંતુ આપણે પૂજારીજીને આજીજી કરી અને દર્શક મિત્રો માટે આપણે પરમિશન લીધી છે। તો હવે અહીંયા છે ગરુડ ભૈરવ અને આ છે ગરુડ ઘંટ। જો દર્શક મિત્રો, આ છે ગરુડ ઘંટ અને ગરુડ ભૈરવ। આ ભવનાથ મંદિર છે। અહીં એક તરતો પથ્થર પણ છે, રામનાથ તરતો પથ્થર। રામજીએ જ્યારે લંકા ઉપર ચડાઈ કરી હતી ત્યારે રામ સેતુનો જે પથ્થર છે તે આ પથ્થર છે। જો મિત્રો, આ પથ્થર પાણીમાં તરી રહ્યો છે। જો દર્શક મિત્રો, આ પથ્થર પાણીમાં તરી રહ્યો છે। આ જગ્યા ઉપર ઘણું બધું જોવાલાયક છે। જૂનાગઢની અંદર ઘણું બધું જોવાલાયક સ્થળો છે। હવે આપણે દર્શન કરીએ ભવનાથ મહાદેવના। આ નંદી મહારાજ છે। મિત્રો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ, હર હર મહાદેવ। મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, છતાં આપણે તમારા માટે આજીજી કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ। જો આ ભવનાથ મહાદેવના શિવલિંગના દર્શન। બોલો હર હર મહાદેવ, હર 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 મહાદેવ હર। તો હવે આપણે આગળ વધીશું અને જાણીશું મુરગીકુંડનો ઇતિહાસ। અહીં બહુ સરસ શિવલિંગ છે, તો તેમની આપણે પૂજા કરીએ। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતબંધનાય મોક્ષતમામૃતામ મહાદેવ હર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। મહાદેવ હર, મહાદેવ હર, ઓમ નમઃ શિવાય। મિત્રો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ। એટલે આપણે જાણીએ હવે મુરગીકુંડનો ઇતિહાસ, પણ કોમેન્ટમાં લખો હર હર મહાદેવ હર, હર હર મહાદેવ હર। વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે આગળ વધીએ દર્શક મિત્રો। મુરગીકુંડ, આ કુંડ ઉજ્જૈનના રાજા ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। મૂર્ખ કન્યાનું મૂળ સ્વરૂપ કન્યારૂપી પરત મેળવવા રાજા ભોજે આ સ્થળને વહેતી સુવર્ણ રેખા નદીના તેને સ્થાનમાં કરાવેલ અને તેનું કન્યારૂપી મૂળ સ્વરૂપ પરત આપવા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવ્યો અને તેનું મુરગીકુંડ નામ આપ્યું। આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એટલે જ આજે પણ વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા સાધુઓ દ્વારા આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે। લોકવાયકા મુજબ સાધુઓના રૂપમાં મહાદેવજી સાથે નવનાથ 84 સિદ્ધો તેમજ બીજા સિદ્ધો સંતો આ કુંડમાં સ્નાન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે। અને દર્શક મિત્રો, ઘણા સાધુ એવા પણ છે જે આ કુંડની અંદર સ્નાન કરી પાછા બહાર નથી આવતા। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। હર હર મહાદેવ।